શનિવાર 21 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. પ્રેમ એ ચાવી છે. બાઇબલ વાંચન લુક 6:27-36 કલમ વાંચીશું. પણ હું સાંભળનારાઓને કહું છું કે તમારા વેરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારું પ્રાર્થના કરો. જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો અંગરખો લઈ લે તેનાથી તારું બદન પણ પાછું રાખતો ના. જે કોઈ તારી પાસે કંઈ માંગે તેને તે આપ, અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માંગીશ નહીં. અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો. તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનારા પર પ્રીતિ રાખે છે. જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની, કેમ કે પાછું લેવા સારું પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વેરીઓ પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો ને કચવાયા વગર ઉછીનું આપો. એથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાત્પરના દીકરાઓ થશો, કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે. માટે જેવો તમારો બાપ દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ. આમેન. અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો. લુક 6:31. મારી સાથે સ્કૂલમાં કામ કરતી બહેન એક સક્ષમ શિક્ષિકા હતી. છતાં પણ તેને કેમ્પસમાં ઓફિસ સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એમ દરેકની સાથે સમસ્યાઓ થતી હતી. તેથી સ્કૂલના મોટાભાગના લોકો તેને ટાળવા લાગ્યા. તે એકલતા અનુભવવા લાગી. એકવાર અમારી વચ્ચે પણ તકરાર થતી હતી, પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મને લાગ્યું કે મારે તેને માફ કરવી જોઈએ અને તેની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. આના કારણે તેનો મારા પ્રત્યેનો અભિગમ બદલાયો. આપણે બીજાઓ પ્રત્યે સારો અભિગમ રાખીએ તો તેનાથી અન્ય લોકોને પણ ભલાઈ દર્શાવવાની પ્રેરણા મળે છે. ઈસુ ખ્રિસ્ત તેમનો નિયમ જણાવ્યો જે આપણને કહે છે કે આપણે માફી આપવી જોઈએ. જેઓ માફ કરવાને લાયક નથી તેઓને પણ પ્રેમ કરવો જોઈએ, અને જેઓની સાથે આપણને તકરાર થઈ છે તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ. આ માનવ સ્વભાવની વિરુદ્ધની બાબત છે, પણ ખ્રિસ્તે સૌ પ્રથમ આવું કરીને આપણને નમૂનો આપ્યો હોવાથી આપણને તે પ્રમાણે કરવા તેડવામાં આવ્યા છે. આપણે ઈચ્છા રાખીએ કે આપણી સાથે બીજાઓ જે વર્તન કરે તેવું વર્તન આપણે બીજાઓ સાથે ના કરીએ તો તેમના હૃદય નમ્ર પડે છે. પ્રેમ એ સાચા ખ્રિસ્તી વ્યક્તિની નિશાની છે, અને આ પ્રેમ લોકોને બદલી નાખે છે. આજનો સુવિચાર. જ્યારે હું બીજાઓની સાથે કાળજી અને આદરથી વર્તું છું ત્યારે તેમના પ્રત્યે હું ખ્રિસ્તનો પ્રેમ દર્શાવું છું. મધ્યસ્થી. એવી વ્યક્તિઓ કે જેમના પ્રત્યે પ્રેમ દર્શાવવો મુશ્કેલ છે. પ્રાર્થના. પ્રભુ ઈસુ, અમારા માટે મુશ્કેલ હોય તો પણ બીજાઓને અમે પ્રેમ કરીએ માટે અમને મદદ કરો. અમે બીજાઓની સાથે આદર અને કાળજીથી વર્તીએ તેમ થવા દો. પ્રભુ ઈસુના નામમાં આમેન.